ભગવાન બાલકૃષ્ણ આમ ઢસડાતા એ ખાંડણિયાને યમલાર્જુનના બે વૃક્ષ પાસે લઈ જાય છે. યમલાર્જુનના બે વૃક્ષ વચ્ચે અહીંયા ખાંડણીઓ ભગવાન કૃષ્ણ બે વખત આમ કરે છે અને યમલાર્જુનના વૃક્ષ આમ હલે છે. યમલાર્જુનના વૃક્ષ એટલે તો બહુ મોટા હતા અને આ ખાંડણીયા વડે ભગવાન શ્રી કૃષ્ણ જરાક આમ કરે છે કે યમલાર્જુનના બે વૃક્ષમાં પડીને એવો અવાજ આવે છે. ભયંકર અવાજ સાથે યમલાર્જુનના બે વૃક્ષ ધરાશાયી થઈ જાય છે. પણ આ વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ એ બે વૃક્ષમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થાય છે. યમલાર્જુન અને આજે એ બે હાથ જોડી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે અમને મુક્તિ આપી. પોતે બંધાણા છે છતાંય બીજાને મુક્તિ આપે. માં યશોદાજી જોવે છે, અરે કનૈયો તો નાનો એવો છે, આ થોડો આવડા મોટા વૃક્ષને ધરાશાયી કરી શકે? નંદ બાબા આવે છે, જોવે છે. હવે માં યશોદાજી બધા ગોકુળવાસીઓ વિચાર કરે છે, જ્યારથી લાલાનો જન્મ થયો છે ને અહીંયા બધા અપશુકન જ થાય છે. પેલા માસી પૂતના આવે છે, સક્તાસુર લાલાની માથે ઘાત છે. મને એવું લાગે છે કે હવે આપણે સ્થળ બદલી અને બીજે રહેવા માટે જવું જોઈએ. પણ આવું સ્થળ કયું? આપણી સાથે ધેનું હોય, ગાયો હોય તો એને ઘાસ પૂરતું મળી રહે, આપણે બધાય રહી શકી એવું સ્થળ કયું? પણ ગોકુળથી આગળ નંદ બાબા અને બધાય જે ગામના લોકો હોય વિચાર કરે છે કે અહીંયાથી થોડે જ દૂર વૃંદાવન છે. જો ત્યાં જઈને આપણે વસવાટ કરીએ ને તો એ ગાયોને ઘાસ પણ મળી રહેશે અને આપણે બધાય પણ સુખ શાંતિથી રહી શકશું. એ ગાડા લઈ અને હવે વૃંદાવન તરફ પ્રયાણ કરે છે. બધી ધેનુઓ, ગોકુળના બધા લોકો, ભગવાન કૃષ્ણ, બલરામજી, માં યશોદાજી, આ બધાય હવે વૃંદાવન તરફ પ્રયાણ કરે છે. એ વૃંદાવનના રસ્તે જતા હોય, મોટા મોટા પર્વતો, લીલાછમ પર્વતો બધાય જોઈને વિચારે છે, અહીંયા તો આપણી ગાયું ભૂખી નહીં રહે, ઘાસ ચરી શકશે અને આપણે રહેવા માટે જગ્યા પણ અનુકૂળ છે. આમ કહી અને વૃંદાવનમાં એ ગોકુળવાસીઓ વસવાટ કરવા લાગે છે.